કલટા માણસ ને આવડે એવું તમને ન આવડે બોલતા. બોલ સવારમાં ઉઠે સાબા પીએ ને આપણે આવે ઘર રોડ વારવા. હું મારી માની જ કાં કે આપણે આપણા બાપનો કાં રોડ છે તે આપણે કાંઈ એમ સ્વચ્છતા અભિયાન કાઢવાનું તો કે નહીં, આપણી સાફ સફાઈ તો રાખવી જોઈએ ને. તો હવે પહેલાં રોડ વારી લીધો, એ ઉપરની હેઠળ હંજવારી કાઢી ને પછી ટિફિન બનાવવાનું ચાલુ કરી. ટિફિનના ઓર્ડર આવવા માંડ્યા તો પછી ટિફિન બનાવવાનું ચાલુ કરી. ને હજે તો વિડીયો અપલોડ કરવાનું બાકી છે. પહેલાં વિડીયો અપલોડ કરી હંજવારી કાઢે પછી ટિફિન બનાવ્યું. કામ બધું કરી લીધું. હવે કારેલા સુધારીએ, ભરેલા કારેલાનું શાક કરવું અને ચણાની દાળનું શાક. એટલે પહેલાં મોરે ને બાફે લઈએ. કારેલા બાફવા મેળવી દીધા. કારેલા બફાય એટલે ઘડીમાં આપણે ઘણો મસાલો તૈયાર કરી લઈએ. તેલમાં હેકવાનો લાલ થઈ જાય ને એટલે ઘડી વીખી. લોટ હેકાઈ ગયો, હવે આપણે બધા મસાલા એડ કરી દીધું. લોટ થઈ ગયો એમાં આપણે થોડી ડુંગળી નાખી દીધું. લસણ, થોડી હળદર, લે કપાઈ પાછળ કર્યું ચાલુ થયું. એની મિલતી બે ફોનમાં ગાઈસ ઉતારી આવે વિડીયો. એક ઝીણકા હતું ને એક મોટા હતું. થોડોક ગોળ નાખી દીધું, થોડું ન લાગે છે. તૈયાર થઈ ગયો. કારેલા બફાઈ ગયા એ ભેજ્યું. ચણાની દાળ થઈ ગઈ. એવું કારેલા વઘારી નાખી. કારેલા ભરાઈ ગયા. રોટલી થઈ ગઈ ઓલમોસ્ટ. શાક પણ કારેલાને ચડવાનું આવ્યું. હજે દાળ વઘારવાની બાકી છે. પાંચ વાગે ગયા. અમારું ઓરો કરવો તો રીંગણા હેકવાનું ચાલુ કરી દીધું મારી માઈ. હું લીલું લહણ મોરા. આજે અમારે મહેમાની આવવાના છે. મારી નણંદ હે આગળ આવી છે. હિસાબ કરવા લખ્યા છે કામ. મારે આજ હેંજે આખો હિસાબ કરવાનો હે. કાલે 1 તારીખ છે તે મારા બાપા ડુંગળી લેવા ગયા. લીલી ડુંગળી કંઈ ચડીનું લીલું લહણ ચડ્યું. ડુંગળી વગર તો ઓરો થાય ન. ડુંગળી લેવા ગયા. રીંગણા ફોલાઈ ગયા ને હું ખીચડી વઘારા. હાથમાં આવે એટલું બધું બકાલું નાખી દેવાનું ને ખીચડી વઘારી નાખવાની. મહેમાન આવે ગયા. અમે આવા મહેમાન હારા. પાણીપુરી લઈને આવ્યા એટલે એવા મહેમાન મને ગમે. ખાવાનું કંઈક લેતા આવે ને એવા. અહીં તો નોંધું ગુંડિયું હોય, બહુ કંઈ વાંધો નહીં. ઠીક હે. એને જ કેવું ધીરે ધીરે મને કહી ગઈ. એ કહેવાય કે બહુ સારી છે. એને જ કે હોય એવું કહેવાય, ખોટું ન બોલે. ઠીક હે. થોડીક ભૂંડીતા હે. હાલો ગાઈસ પાણીપુરી ખાવા. અહીં તો હું આવો બહારનો આદો કોદો ખા નહીં. તો આ તમારા મહેમાન લઈને આવ્યા ખાવું પડે. નગણું આવો બહારનો આદો કોદો ન મણી ભાવે. આ હેલ્થ માટે સારો નહીં, ખવાય નહીં. તને પ્રેમથી કોઈ લઈને આવ્યું એટલે ખાવો પડે. આજ વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું, વાદળા જેવું થઈ ગયું. મેં ઓરો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. મારો બાપો રોટલા ભરવા લાગે. મારી માન માસી દે રોટલા ઘડે.
મિત્તલ ખીચડી ભરે, બધા નોખા નોખા વરી ગઈ ગામ. સીતારામ, જય શ્રી કૃષ્ણ કઈ બોલ. બધાની ક્યાં કે તમે વિડીયામાં આવો કોક મને એકલી જોવે જોવે ને થાકે જાય માણસ, તો કોઈને જ પહેરા. આ ઈ મારા બાપો એક સપોર્ટ કરવા વાળો હે, મારા બાપો એક સપોર્ટ કરે છે. મારી માં કોપરેટ નથી કરતી. માં કોપરેટ કઈ નથી કરતી હે, તો કામ આવડવાનું હે. મારી માન માસી બે કોપરેટ નથી કરતી. કોલટા માણસ ને આવડે એવું તમને ન આવડે બોલતા. તમને તો કેવું અસલ બોલતા આવડતું હોય. મારી માન તો દુનિયા નો આવડે બોલતા, પણ આમાં નથી બોલતી. નકર આખા ગામ ની આટી વારે લે એવી હે રૂપાજી. જો પાછી ડોરા કાઢે મારો. વાગ્યા ઓરો વઘરાઈ જાય એટલે ટિફિન ભરી દેવાના. આજે માં ટિફિન ઓછા હે થોડાક, શનિવાર હે એટલે બધા ગાય હે કામ કરવાનું. આપડી કાલે વા મેળ આવે 8 ઠેકાણે ને 12 વાગે તમે નવડાઈ નથી આવે. કાલે અહીં અમારે રવિવાર ગેઠીક નું વહેલું ઉઠવું પડે. રવિવાર બનાવવાનું હોય નવીન વસ્તુ, કરવાનું ચાચા પાંદડા હોય. વાટું ગેઠીક નું મોડું થઈ જાય. 2-3 ઠેકાણ હે પણ સરપ્રાઈઝ છે. કાલે અમે તમને દેખાડ્યું કે અમે ક્યાં જાય. એવા વરસનો અમારે સેલો ઓરો છે, કેમ કે એવું ઉનાળો આવે ગયો એટલે ઉનાળામાં ઓર્ડર ન આવે. આજે અમારે એવા હાટું લગભગ જાજા નેતા આવ્યા કે પછી કંઈ ગાં હોય. મારી માઈ કરાવ્યો જ, અમે તો ના પાડતા હતા. કઈ તેનું તો કીધું માં હે, હા પહેલેથી જ કીધું હતું ને ઓરો કર્યો. મારા બાપો જ ના પાડતા હતા કે ઉનાળાનો ઓરો ન કરે. 8:30 થયા ટિફિન, ઓલા સોરી 8 થી 7:30 થયા ને ટિફિન મોકલી દીધા. સીપડા ફોદા કાઢે ને કા બસ ખુશ. ના ના એ દેખાડ્યું ને બધા સારું દેખાડવાનું હોય આપણે પબ્લિકને. કોણ એ હા મિતલા ટિફિન ની સોંપડી દે ને. આજ મારે હિસાબ કરવાનો છે આખા મહિનાનો. ઈ કામ મને ગમે, એક હિસાબ કરવાનો રૂપિયા આવે એ તો મસ્તી કરે. મને તો એમાંય કંટાળો આવે હિસાબ લખવામાં. હિસાબ લખીએ આજ વાર લખીએ થોડીક, પછી આલે ખેરે અમે કાયમ હે ને ભગવાનના ભાગનું ટિફિન ભરીએ ને દઈએ. એ પછી ગમે એ માણસ ભટકે ને એની તો એ આ મહિના આખું કંઈ ભર્યું નથી. હાટું એના હાટાનું કંઈક કરવું જોઈએ અમારે, કારણ કે મેં એવું વિચાર્યું હતું કે હું હંમેશા ભગવાનનો ભાગ કાઢી ને આ મહિને એમાં કામ થાય કે 2:30 વાગે જાય તો 2:30 વાગે આવે તો 2:30 વાગે પછી કોઈ જડે ન, પછી સાંજે 8-8:30 થઈ જાય આવવામાં. જાતે ખેરે મેળ ન આવે દેવાનું, મોડું થતું હોય ને એટલે આ મહિને નથી ભરાણું. એ વાટું એમાં એ કાઢ્યું અમે ને હિસાબ કરી હટાણે આગળ જ વિડીયો અપલોડ કરી, કારણ કે આજ હવારી મેળ્યો ને તો એમાં મને લાગે કે જેને વ્યૂ ઓછા આવે ઓલા વિડીયા પ્રમાણમાં. એવા હાટું અટાણે જ હું આગળ ફટાફટ એડિટ કરીને મેલે દે. બાકી તો હું વિચારે થાકે જાકે કામ બોલું કાયમ. મારે તો ટિફિન જ બનાવવાના હોય તો મને કંઈ નવો ટોપિક નથી ચડતો. મેં વિચાર્યું કે હું હે ને એક પરિચયનો વિડીયો મેલા કે મારો પરિચય. કોઈ પૂછતું જ નથી મળી કે આમ કામ હે ને કોણ હે ને. કોઈક પૂછે તો પરિચયનો વિડીયો બનાવવાનો, મગજ ખવાઈ જાય. આખો દી હું એ જ જોઈએ રાખા કેટલા સબસ્ક્રાઈબર વધ્યા, કેટલા સબસ્ક્રાઈબર વધ્યા. મિનિટમાં હું 2 વાર જોવા
પછી કોલાકી એક વધ્યો હોય ને તો એ હરખ થાય મણી એકમાં એટલે ધીરે ધીરે હાલે ઢાકા બંગાલે અટાણે તો અટાણા માટે એટલું જ એવું કંઈ હે નહીં બોલવા માટે મારા પાસે જેટલું હતું એટલું બોલાઈ ગયું ને એવા જ હિસાબ કરી વાટું અટાણેથી એવું પૂરો કરા ટાટા બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી